નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક મસ્તની કિચન ટિપ્સ જોવાના છીએ। તો તમારે શું કરવાનું છે, તમારે ગેસ ઉપર મિત્રો એક તપેલીની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને ધીમા તાપે તમારે પાણી ગરમ કરવાનું છે। ત્યારબાદ તેની અંદર મિત્રો તમારે 4 થી 5 ચમચી જેટલું મીઠું તમારે તેમાં ઉમેરવાનું છે અને ધીમા તાપે તમારે બધું મિક્સ કરતું જવાનું છે। હવે ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, ધીમા તાપે તમારા ગરમ થઈ જાય મીઠું એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે મિત્રો તમારે એક અલગ વાસણ લેવાનું છે જેની અંદર તમારે બેકિંગ સોડા જે હોય એ તમારે થોડા ઉમેરવાના છે। ત્યારબાદ તેની ઉપર તમારે મિત્રો વિનેગર ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે જે વાસણ ધોવાનું લિક્વિડ તમે જે વાપરતા હોય એ તમારે થોડું તેની ઉપર ઉમેરી દેવાનું છે અને તમારે બધું મિક્સ કરી લેવાનું છે। આટલું થઈ જાય ત્યારબાદ જે આપણે પહેલાં મીઠાનું પાણી જે બનાવેલું હતું એ મીઠાનું પાણી તમારે આની અંદર ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે ફરીથી વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે અને હવે ત્યારબાદ તમારે મિત્રો જો તમારી પાસે ઈનો હોય તો ફરીથી તમારે ઈનો ઉમેરવાનો છે, નહીં તો તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો થોડા અને ત્યારબાદ તમારે થોડું વિનેગર ઉમેરવાનું છે। જેવું તમે વિનેગર ઉમેરશો તો ફીણ જેવું ઉત્પન્ન થશે। હવે તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે અને હવે આજે આપણે લિક્વિડ બનાવેલું છે એ એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે અને મિત્રો એકવાર તમારું આ લિક્વિડ ઠંડુ થઈ જાય ત્યારબાદ જે તમારા ઘરે ગેસના જે બર્નર હોય છે, જે કાળા થઈ ગયા હોય, ગંદા થઈ ગયા હોય અથવા એના કાણા હોય, એ બુરાઈ ગયા હોય તો એને મિત્રો સાફ કરવા માટે તમારે ગેસ બર્નર છે એને તમારે આ પાણીની અંદર નાખી દેવાના છે। ત્યારબાદ 2 થી 5 મિનિટ સુધી તમારે રાખવાના છે તેમાં અને ત્યારબાદ હાથ દ્વારા તમે તેને ઘસીને સાફ કરી શકો છો અથવા તમારી પાસે જૂનું ટૂથબ્રશ પડ્યું હોય તો તેના દ્વારા પણ તમે મિત્રો વ્યવસ્થિત બર્નરને ઘસીને સાફ કરી શકો છો। મિત્રો 2 થી 5 મિનિટ સુધી તમારે બ્રશ દ્વારા વ્યવસ્થિત બર્નરને સાફ કરવાના છે। હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સાહિસ્તા ખાફીને જામનગરથી, પ્રવીણભાઈ છેલડિયાને સુરતથી, અનિતાબેન દરજીને મુંબઈથી, રજાક સિંઘને બરોડાથી, કિરીટ પટેલને યુએસએથી, રમેશભાઈ તડવીને ખાફરથી, ભારતીબેન દાવરાને તાલાળાથી, શંભુભાઈ સોલંકીને આસોદરથી, કિરણબેન જોશીને હળિયાદથી અને અજયભાઈ વાઘેલાને ખેરાલુથી જાય છે। તો હવે મિત્રો તમે જોઈ શકો છો એકદમ આપણે 2 થી 5 મિનિટ સુધી બ્રશ દ્વારા વ્યવસ્થિત ઘસ્યું છે બર્નરને એટલે બર્નરના બધા કાણા એ ખુલી ગયા છે, બર્નર એકદમ સાફ થઈ ગયું છે। ત્યારબાદ તમારે મિત્રો સ્વચ્છ પાણીથી તમારા બર્નરને ધોઈ લેવાના છે અને હવે આ જે બુરાઈ ગયેલા કાણા છે બધા ખુલી ગયા હશે। હવે તેને આપણે મિત્રો ચેક કરીશું એટલે કે ગેસ ઉપર ફરીથી તેને મૂકશું અને ગેસ ફરીથી ચાલુ કરશું। તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આખા બર્નરમાંથી ફ્લેમ બહાર આવે છે, મતલબ જે કાણા બુરાઈ ગયા છે એ પણ ખુલી ગયા છે અને તમે વ્યવસ્થિત ગેસનો ઉપયોગ કરી શકશો। તો મિત્રો આવી રીતના તમે ઘર બેઠા વ્યવસ્થિત તમારા કાળા થયેલા, ગંદા થયેલા અને કાણા બુરાઈ ગયા હોય તેવા ગેસ બર્નરને સાફ કરી શકો છો। તો જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।